આજે અમે બનાવી રહ્યા છીએ રાવણ. રાવણ બનાવવા માટે અમે આ કચરામાંથી ઘાસ લીધું. એ ઘાસ લઈને અમે ઘરે આવ્યા. ત્યાં અમે પહેલે રાવણનો એક બાંધો બનાવીને રાખ્યો હતો. એમાં ઘાસ અને કાગળ બધું ભરીને એક રાવણ જેવું દેખાતું પૂતળું બનાવ્યું. એના ઉપર અમે આવી રીતે રંગીન કાગળ લગાવીને રાવણનું મોઢું ને એવું બધું બનાવ્યું. એટલામાં મારો દોસ્ત આવી ગયો ફટાકડા લઈને. એ બધા ફટાકડા અમે રાવણને આવી રીતે લગાવી દીધા, કારણ કે જ્યારે રાવણનું દહન થાય ત્યારે ફટાકડા ફૂટે. તો આખરે અમે સવારના મહેનત કરતા હતા, રાત સુધીમાં રાવણ પૂરો બની ગયો. પછી અમે રાવણને ડિસ્કો કરાવતા કોલોનીમાં લઈ આવ્યા. બહુ બધા લોકો રાવણ દહન જોવા માટે આવ્યા હતા. અમે ઢોલ વગાડ્યા, ડિસ્કો કર્યો, ફટાકડા ફોડ્યા અને બહુ મસ્ત વાતાવરણ હતું. એવામાં પછી અમે રાવણને ઊભો રાખવા ગયા, પણ રાવણ ઊભો જ ના રહી, કેમ કે પગ તો અમે ડિસ્કો કરાવતા ત્યારે તૂટીને પડી ગયો હતો. તો પછી અમે બહુ બધા પ્રયાસ કરીને રાવણને ઊભો રાખ્યો. રાવણ ઊભો પણ રહ્યો. પછી એને સળગાવ્યો અને સળગાવ્યો તરત જ ફટાકડા ફૂટ્યા અને રાવણ પાછો પડી ગયો. મતલબ રાવણ સૂતો સળગ્યો. બધા લોકોએ જોયું, બધાને મજા પણ આવી અને એ દિવસ યાદ પણ કર્યો કે જ્યારે રામે રાવણ સાથે યુદ્ધ કરીને અસત્ય પર સત્યનો વિજય થયો હતો. અને આવી રીતે અમે દશેરા મનાવ્યા.